જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો મિત્ર પીએસપી। આજે હું આવ્યો છું જગત્યા, જે આવેલું છે ગીરમાં, શેઠ જગડુ સાસરો। આ જગ્યાનું રહસ્ય છે કે અહીં વર્ષોથી અખંડ જ્યોત છે, પણ વધારે માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સૌથી પહેલાં તમે કોઈ એવું મંદિર જોયું છે કે આટલા નજીક બેસીને દર્શન કર્યા હોય? નહીં। તો આપણા પાસે એક જ મંદિર એવું છે કે આટલા નજીક બેસીને દર્શન કરો। કોઈ મંદિર વિશે તમને કોઈ માહિતી નથી માગતા। બધા મંદિરમાં લાઈનમાં ઊભું રહેવું પડે, લોકોના ધક્કા ખાવા પડે પાછળ। તો આ અંદર આ જો 24 કલાક ચાલે। સિર્ફ યાત્રી આવ્યો હોય તો યાત્રીને દર્શન કરવા પૂરતી બંધ કરવાની 5-7 મિનિટ, પછી બંધ નહીં કરવાનું, ચાલુ રહે। તો આ જ્યોતરૂપે માતા હર્ષદી સ્વયં બિરાજમાન છે। આમ અહીંયા માતાજી 24 કલાક વાયુ સ્વરૂપમાં હોય છે। વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે આપણે જ્યોત તરીકે પ્રગટ રાખીએ છીએ। હવે મેં કીધું કે ભાઈ માતાજી પ્રગટ થાય છે તો તમે એક સવાલ કરો કે તમારી પાસે આનું કોઈ પ્રમાણ છે? તમારી પાસે કોઈ સબૂત છે કે માતાજી પ્રગટ થાય છે? મારા પાસે આનું કોઈ પ્રમાણ નથી, મારા પાસે આનું કોઈ સબૂત પણ નથી। પણ માનો કે આપણને એ પોતે જો પ્રમાણ આપતો હોય તો માનવું પડે। માનવું, એ જો પોતે આપણે પ્રમાણ આપતા હોય તો આપણે માનવું પડે ને। તો આ 24 કલાક ચાલે છે તો સૌથી પહેલું એનું પ્રમાણ તમે જુઓ, આ કેટલું ગરમ, જરા હાથ લગાવો તો 24 કલાક ચાલે, હાથ ન લાગે, એટલે ગરમ નથી એવું સાબિત થાય છે, બરાબર ને? કારણ કે આ તો જ્યોત છે, અગ્નિ છે, 25% તો શક્તિ છે જ એનામાં। અહીંયા હાથ લગાવો તો એની ગરમી નથી લાગતી, તો મને લાગે છે એટલું નજીક હાથ છે। બીજું, કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનો ધુઓ તો નીકળે જ, ન નીકળે? આનો તમને ધુઓ નીકળે દેખાય છે? નહીં। ધુઓ હોય તો તમારે આખું પાણી આવી જાય, આટલું નજીક તો ન જ બેસે, બરાબર? બીજું, જે કોઈ આઈટમ સળગતી હોય, કોઈ પણ વસ્તુ સળગતી હોય, બીજી હોય કે દ્રાવણ હોય કે દ્રવ્ય હોય, આપણા સામે પ્રગટી રહ્યું છે। જે વસ્તુ સળગી એની સ્મેલ તો આવે છે કે ન આવે? આની કોઈ સ્મેલ આવે છે? બાકી આવવી જ જોઈએ, સળીએ છે ને ફરજિયાત આવવી જોઈએ, નથી આવતી એ માતાજી સમાન છે એટલે નથી આવતી। ચલો માનો કે જો પ્રજ્ઞ સ્મેલ નથી આવતી તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ। માનો આપણે ગેસનો બોટલ થઈ ગયો તો કેવી સ્મેલ આવે છે, બરાબર? તો આપણે એ પ્રમાણે જોઈએ તો સ્મેલ આવી જોઈએ। આ તો આપણા સામે તકતું હતું ને, મેં પણ હાથથી જ પકડ્યું છે। બધે હાથ લાગે, બાકી આ તો ન લાગે, બરાબર છે, હે? બરોબર છે। ઉપાડી નકર ન શકે, બહુ એકદમ આને બાળી દે, પીગળી જાય તરત, પીગળી જાય ને। બાકી બધે હાથ તો લાગે, આને તો ન લાગે, દબતું હતું આના ઉપર તો, હે? અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે। જરા એક કોઈ જુઓ તો કોઈ વાયુ આવે છે અંદરથી, ખુશ્બુ જો કોઈ ગેસ હોતી તો જુઓ, એટલે દૂરથી પ્રગટ થાય છે। આગ ઉપર હાથ ન મૂકાય, નહીં તો હાથ બળી જાય। અને મૂકવો તો પહેલાં ડૉક્ટરને બોલાવવો પડે।
અહીંયા ના બોલાવો પડે, આ તો માતાજી છે. આટલી હથેળી રાખી અને ઉપરને આમ દબાવીને આમ જ કરી દેવાનું. આ છેદ અહીંયા આવે, હા, કારણ કે નવા છે એટલે મારે વ્યવસ્થિત સમજાવવું પડે. લો, દબાવીને મૂકી દો. હા, કોઈ તકલીફ હાથમાં કઈ વસ્તુ તો સાક્ષાત અરસદ માતા છે યા નથી? સાક્ષાત માં હવે ક્યાંય દર્શન કર્યા છે? નહીં અને ક્યાંય કરવાના મળે નહીં. નહીં મળી ગયા તો મળી ગયા. 100 રૂપિયાનો નોટ કાઢો. છે કોઈ વાયો પ્રગટ કરવા એટલે દૂરથી પ્રગટે છે ને, હા તો એટલું માતાજીનું પ્રેશર તો ખરું ને. હા એટલું તો આ તો કાગળ છે, બાજુ હટી જવો જોઈએ ને, હા કે ન હટી જાય. થોડી છે ને એ જગ્યા ઉપર છે ને, એ જગ્યા પર બાકી હવાનું પ્રેશર તો નોટ તો હાલી જાય ને અંદર તો. તો આ હતું શેઠ જગડુસા આશ્રમ જગત્યા અખંડ જ્યોતનું રહસ્ય. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.